શબ્દ ही बतावे છે કે કેટલા સુંદર ભાગવતને શ્રવણ કર્યા છે। आइए अपने परम पूज्य वंदनीय 1008 महामंडलेश्वर राम गणेश दास जी महाराज खाकी अखाड़ा लंबे हनुमान जो अब जो बहुत सरस सेवा स्टेशन के बाजू में संतो જ્યારે सूरत आता होए ત્યારે लंबे हनुमान उतरने ओटलो रोटलो दोनों त्यही मिलतो। आज पर છે सूरत में मोटी जगह है, घनी बड़ी जगह थी है, पर भोटो में दोनों स्थान अब दोनों केवी रीति है कि आज लंबे हनुमान एवा तेवा नहीं है। लंबे हनुमान शिवाजी के हाथ से स्थापना कोई ही हुई। जो गुरु सामर्थ्य गुरु थे, हम लोग कहे थे कि अपना देवताओं के प्रेमी बनो। शिवाजी एक ही शब्द था, जब शिवाजी से कहा कि हे शिवा तू समाज की सेवा कर। शिवाजी के गुरु सामर्थ्य रामदास ने, और रामदास के पास जब शिवाजी पहुंचे तो कहा कि हे संसार नाथ वाले, मुझे संसार में नहीं पढ़ना, मुझे संन्यास लेना। तो सामर्थ्य गुरु रामदास ने कहा था कि कादर मन कर एक अधारा और देव देव आरती पुकारा। अरे शिवा ये कैसी आरतियों जैसी बात करता है? नहीं, तेरा जन्म इसके लिए नहीं, देव प्रेमी नहीं, तो देश प्रेम के लिए जन्म हुआ है। और शरीर पे पहना हुआ भगवा उतार के फेंक दिया, जा इसकी ध्वजा बना और राज की रक्षा कर। ऐसे शिवाजी महाराज के हाथ से स्थापना की लंबे हनुमान के, जो आज सतत लंबे हनुमान रोड है कि किस तरह से स्टेशन सेवा થાય છે। बहुत बहुत आभार। महाराज श्री पधारा थे। आओ थोड़ा कथा का आगे दौर चालू करते और बीजो अपने जारी कथा प्रारंभ થશે ગાતે વાતે ધ્વજા ચડાવશે। और काल शनिवार છે, शनिवार ने दिवसे सुंदर कांड ने पाठ ने 306 सभी लोग सम्मिलित होंगे। जाए आमंत्रण है, ये मेरा तेरा किसी का नहीं, हनुमान जी का आमंत्रण है। सभी 306 ताजे भोजन में विस्तार ऐसे प्रसादी ने चिंता करते नहीं कि घर में जाने रोटी बनाओ पड़ते। तो आप पहले कीधो कि कल 306 सुंदरकांड पाठ के आयोजन है। आप सब पधारशो। महाराज श्री ने निवेदन आगे कथा बढ़ावशे। सविताबेन उर्फे आनंदीबेन एमना तरफથી પ્રીતિબેન દુબેને કાંઈ આભૂષણોથી અલંકૃત કરવામાં આવે છે। શું છે એમને ખબર નથી, અમને ખબર નથી, પણ ભેટ ભેટ કહેવાય। એટલે અહીંયા પૂજ્ય તરુણોની શબ્દો વચ્ચે આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આવો થોડીક કથારૂપી પુષ્પ સંતો આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમને સમર્પિત કરીએ। जपो सीता 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 राम गाइए, सीता 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 राम गाइए, जपो सीता 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 राम गाइए, जपो सीता 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 राम गाइए, जपो राधे 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 राम गाइए, जपो राधे 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 राम गाइए, सीता राम गाइए, सीता राम गाइए, राम जन्म सुधी की यात्रा सुधी આપણે સૌને પહોંચવું છે। વાર લાગે તો કઈ વાંધો નહીં, નાસ્તો તો કરીને આવ્યા જ હોય ને વારમાં ભર પેટ વાંધો નહીં, ભલે એક બે વાગે પણ નહીં બગાડ્યું। બહુ ટૂંક સમયમાં આપણે કથાને ન્યાય આપશું, વિરામ આપશું, પણ થોડીક કથાઓને ટૂંકાવીને પણ રામ જન્મ આપણે વિધિવત કરશું। તો મનો અને શત્રુપાના એ તપ અને ભાવના કારણે થઈ અને આકાશવાણીથી ધન્ય છે રાજન તમારા તપને, તમારા વ્રતને
આમ ચતુર્ભુજ નારાયણે દર્શન દીધા. કીધું ભગવાન દર્શન આપવા હોય તો આવી તેને કેમ લપે સપત્ની વામ ભાગ સો હતી અનુકૂલા સપત્ની તમારે મને દર્શન આપવા હોય તો આપો. અને સપત્ની લક્ષ્મી અને નારાયણે દર્શન આપ્યા. મનોર શત્રુપા હૃષ્ટપુષ્ટ થયા જાણે હમણાં જ મહેલમાંથી આવ્યા હોય. માગી લ્યો શું જોવે? બોલે ભગવાન હવે તમારા દર્શન થઈ ગયા, હવે શું જોવે? હવે બીજું કાંઈ જરૂર નથી. માગવાની વાત આવી ત્યારે કીધું ભગવાન તમારે આપવું જ હોય તો એક કામ કરો. તમારે મને આપવું જ હોય તો એક કામ કરો. શું? ભલે લો ભાઈ, નિર્ણય કરીશ. કેટલું ચાલુ છે કેટલું બંધ છે એ તમે ધ્યાન રાખજો. હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. બધા જ પોતપોતાની ભૂમિકાઓ ભૂલો તો વ્યવસ્થા સચવાઈ જાય. બોલી અવ્યવસ્થા ઊભી થાય. કારણ કે શું વ્યાજ પેટ ઉપર હોય એ મને ખબર પડે. એટલે સૌની ભૂમિકામાં સૌએ કામ કરવું. ભગવાન પ્રસન્ન થયા અને હૃષ્ટપુષ્ટ શરીર થયા. અખિલ બ્રહ્માંડના નાયક શું જોઈએ? તો કે ભગવાન તમારા જેવો દીકરો. ભગવાન કે હું આપ શરીકો ખોજો કહા જાઉં, મારા જેવો ક્યાં ગોતવા જાઉં? એના કરતા જાઓ હું પોતે જ તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આમ રાવણ અને કુંભકર્ણ જે પ્રતાપભાનુ થયા હતા એ ચારે દિશાઓમાં હાહાકાર ફેલાવા લાગ્યા. અતિ કોલાહલ થવા લાગ્યા. એમને ત્યાં એક પ્રતાપી પુત્ર મેઘનાદ ઇન્દ્રજીત આખા એ ગામડાઓમાં આગ લગાવવા લાગ્યો. ધર્મનું ખંડન કરવા લાગ્યો. ગાય અકળાય, ધરતી અકળાઈ ગઈ. ધરતીએ ગાયનું રૂપ લઈ અને કહ્યું હે પ્રભુ, હવે અમારાથી સહન થતું નથી, રહેવાતું નથી. ગાયની આંખમાં ચોથા આંસુ ભગવાનને આર્તનાદ કરવા લાગ્યા. કીધું કે હે હવે બહુ આવવાને વાત નથી, હું નજીકમાં આવી રહ્યો છું. અને ત્યાર પછી દેવતાઓ અકળાયા. આ બાજુ ચાલો મને તમને અયોધ્યા તરફ લઈ જાય. એ જ મનુ અને શત્રુપા દશરથ અને કૌશલ્યા થયા. ચોથી અવસ્થા ગડબડ થયું. સંપત્તિનું સુખ ઘણું જ હતું પણ સંપત્તિનું સુખ નહોતું. એક દિવસનો સમય પોતાના ગુરુ મહારાજ પાસે ગયા અને કહ્યું કે બધું જ છે પણ એક શેર માટેની ખોટ છે. ત્યારે કુલગુરુ વશિષ્ઠ બાપજીએ કીધું કે ધીરજ રાખો, એક નહીં પણ તમારે ત્યાં એક સાથે 4 દીકરાઓનો જન્મ થશે. આમ એના માટે તો તમારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. આમ ગયા અને શૃંગી ઋષિ દ્વારા પુષ્પ કામેષ્ટિ યજ્ઞ કરવા માટે એક પછી એક આહાર બહારની આહુતિઓ આપવા લાગ્યા. અને યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને યજ્ઞનો પ્રસાદનો સર્વ લઈને આવો કે યથાયોગ્ય બધી જ રાણીઓને વહેંચી દેજો, આપી દેજો. યજ્ઞ નારાયણ ભગવાનનો જય જયકાર થયો. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. પ્રસાદનો સ્વરૂપ બધી જ રાણીઓને યથાયોગ્ય ભાગે વહેંચવામાં આવ્યો અને એ સમયે પ્રસાદના ફળ સ્વરૂપે પ્રસાદની ફલશ્રુતિ બધી જ રાણીઓને સારા તીર્થો જવા લાગ્યા. પણ આ બાજુ દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી. સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. જય જય નારાયણ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. આ દેવતાઓની સ્તુતિ સાંભળીને બ્રહ્માંડ નાયક ભગવાને કીધું કે હે દેવતાઓ, આપ હવે આપના નિવાસ સ્થાને જાઓ. સુર સમૂહ વિનતી કરીને પહોંચે નિજ ધામ. તમે તમારા ધામમાં જાઓ. હવે હું મારા અંશો સાથે મને આવવામાં બહુ વાર નથી. એટલે અહીંયા તુલસીદાસજી મહારાજ અયોધ્યાની અંદર મધ્ય દિવસ હતી શીતળ ગામમાં પાવન કાલ લોક વિશ્રામા. બહુ સારો સમય, બહુ ગરમી પણ નથી અને ઠંડી પણ નથી. હા,
અને આવા સમયે ભગવાન રામ પોતાના અંશો સાથે આવે એ પહેલા બધા જ દેવતાઓ કોઈના કોઈ સ્વરૂપે અહીંયા ભગવાનની સેવા માટે ભગવાનના ભક્તો પહેલા આવી ગયા છે. હવે ભગવાનને આવવાની વાર નથી. અને જાવજી તે હરિ ગર્ભ આયે અહીંયામાં કૌશલ્યા કઈ અને સુમિત્રા ત્રણેય માતાઓના તેજ વધવા લાગ્યા. બધા જ પોતપોતાના મહેલોની અંદર હવે ભગવાનને કહે કે હે પ્રભુ હવે તારે આવવાને કેટલી વાર છે. અને એ જ સમય ફરી હવે ગર્ભસ્તુતિ માં કૌશલ્યા કરી રહ્યા છે. ભગવાનને કહે પ્રભુ આવો હવે બહુ વાર. ભગવાન કહે કે માં હવે થોડી ધીરજ રાખ હવે બહુ વાર નથી. સીતારામ રામ રામ સીતારામ રામ ભગવાન રામ કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ. આમ ચતુર્ભુજ નારાયણ ભગવાન ચતુર નારાયણ ભેગા થયા. શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. આમ ચતુર્ભુજ નારાયણ ભેગા થયા. ત્યારે કીધું કે ભગવાન તારે આવવાની વાત હતી પણ આ રીતે નહોતી. કેમ? દીકરો બનીને આવવાની વાત હતી. આ તો તું બાપ બનીને આવ્યો ને એમાં 4 હાથ વાળો. આવો દીકરો ન હોય 2 હાથ વાળો હોય આમાં તું બી જાય. હવે ભારત વર્ષની નારી માં કૌશલ્યા શીખવાડે છે ભગવાનને કે દીકરો કેમ બનાય. જોજો ભગવાન આવો દીકરો ન હોય, દીકરો 2 હાથ વાળો હોય એટલે 4 હાથમાંથી 2 હાથ થયા. માં હવે બરોબર તો કે હવે બરોબર પણ આવડો મોટો ન હોય. બાળક એક દિવસનો જન્મીને આવે કેવડું હોય એવડું બનાવે. એટલે એમ કરતા માં કૌશલ્યા ભગવાનને સમજાવે છે કે હજી નાનું એમ એક દિવસનો શિશુ થયું. અને ભગવાન રામે કીધું હવે બરાબર. કૌશલ્યાએ કીધું કે હવે બરાબર. પણ દીકરો આવે ઈ બોલે નહીં, ઈ તો રડે. આ તો તું તો બાપની જેમ વાતો કરે. ભગવાન કે મેં એવા તો કયા અપરાધ કર્યા, એવા તો કયા પાપ કર્યા કે મારે રડવું પડે. ત્યારે કૌશલ્યાએ કીધું ભગવાન આજ તમે રડી લો કાલથી અમારો વારો. સુની બચન સુજાના ગોદન સુની બચન સુજાના ગોદન કોઈ બાલક સુજા કોઈ બાલક સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ
થઈ ગયા. રડવાનો અવાજ સાંભળ્યો, દાસીના કાનમાં પડ્યો. દાસી દોડી કૌશલ્યાએ એક લાલાને જન્મ આપ્યો છે. દોડીને ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથ પાસે ગઈ. જય જીવો મહારાજ, શું છે? તો તમારા કૌશલ્યાએ એક લાલાને જન્મ આપ્યો છે અને જન્મને સામે દશરથ પુત્ર જન્મ સુનિકાના અને માનવ બ્રહ્માનંદ સમાના. મહારાજના આનંદનો પાર ન રહ્યો. કેમ? તો કે કેવા રામ? તો કે જાકર નામ સુનત શુભ હોય, જેના નામ સ્મરણથી શુભ જ શુભ થાય, મંગળ જ મંગળ થાય. આવા ભગવાન બાળલાલજી આજ મારા આંગણે આવ્યા અને ક્ષણવારની અંદર આખા અયોધ્યાને સમાચાર મળ્યા કે કૌશલ્યાએ એક લાલાને જન્મ આપ્યો. પણ ત્યાં તો અયોધ્યાની અંદર ભગવાન રામ આવ્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે બોલીએ શ્રી બાળરામ ભગવાન અયોધ્યા ધામની સરયુ મૈયાની દીવો મૈયાની. સમાચાર સાંભળ્યા કૌશલ્યાએ એક દીકરાને જન્મ આપ્યો. થોડીક વાર થઈ ત્યાં બીજી દાસી દોડીને આવીને કહેવા લાગી, કૌશલ્યાએ નહીં પણ કઈ કહીએ પણ એક દીકરાને જન્મ આપ્યો છે. વળી પાછી ત્રીજી દાસી આવી, એને પણ સમાચાર આપ્યો કે કૌશલ્યા કઈ કઈ નહીં પણ સુમિત્રાએ એક સાથે બે દીકરાને જન્મ આપ્યો. એમ આજ અયોધ્યાની અંદર એક નહીં બે નહીં પણ એક સાથે ચાર ચાર લાલાઓને જન્મ. આવું સાંભળીને મહારાજ આનંદમાં હતા. એમાંથી બ્રહ્માનંદ સુધી પહોંચી ગયા. ગુરુ વશિષ્ઠ બાપજીને બોલાવવામાં આવ્યા. વશિષ્ઠ બાપજી આવ્યા અને નાંદીનું શ્રાદ્ધ કરી ફળ સુધી શુદ્ધિકરણ કર્યું અને પછી આખા અયોધ્યામાં આનંદથી છવાયો. આજે પણ જેઠવા પરિવાર આયોજિત પૂજ્ય બાપુની પરમ સાનિધ્યમાં લંકા વિજય હનુમાન અને જગન્નાથ ભગવાન માં તાપ્તી અને સીતારામદાસ બાપુની ભજન ભૂમિમાં આજે પાંચમા દિવસે કથાના માધ્યમથી સગુણ સ્વરૂપે આપ સૌને રામ જન્મની વધાઈ હો, રામ જન્મની વધાઈ હો, રામ જન્મની વધાઈ હો. ભગવાનના નામ આવે આનંદ જ હોય છે. કારણ કે વિશ્વના કલ્યાણ હેતે ભક્ત ભૂ વિભુ સુર સુરભી અને સુરહિત લાગી કૃપાલ નિધિ ઈચ્છા નિર્મિત તનુ અને શ્રી માયા ગુણ ગોપાલ. આવા શ્રી અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન બાળલાલજી આવ્યા હોય ત્યારે અવધ મે આનંદ ભરો જય જય શ્રી રામ કી. અવધ મે આનંદ ભરો જય જય શ્રી રામ કી. જય જય શ્રી રામ કી, જય રઘુવર રામ કી. જય જય શ્રી રામ કી, જય રઘુવર રામ કી. હે અવધ મે આનંદ ભરો
Hare
Thank
Oh,